हेलो फ्रेंड्स, આજે ચેપ્ટર 1 અંતર્ગત તો કે જે કોઈ ટૂંકા પ્રશ્ન છે એ મોટા ભાગના આપણે એક જ લેક્ચરની અંદર જોઈએ છીએ। તો સૌથી પહેલું વરાપરથી બધા આપણે જોઈએ છે એમાં ગુસ્સા 12,40। હવે ગુસ્સા તો મેળવવાનો પણ એની બરાબર તમને શું આપેલું છે તો કે 40 + 4x આપેલું છે તો એમાંથી આપણે શું મેળવવાનું હોય x। તો સૌથી પહેલું તમારે શું મેળવવું પડે 12 અને 40 નો ગુસ્સા। तो अविभाज्य अवयवनी रीते जो તમે ગણો તો 12 બરાબર તમે શું લખશો 4 તેરી 12 જ્યાં આગળ 4 એટલે 2 નો વર્ગ થશે ગુણાકારમાં 3 મળે અને 40 એટલે 8 પંચા 40 8 પંચા 40 એટલે 2 નો ઘન અને ગુણાકારમાં તમને મળશે 5। ગુસ્સા એટલે તમને કીધેલું છે કે સૌથી પહેલા ગુસ્સામાં શું આવે તો કે નાની ઘાત જે સામાન્ય હોય છે તો નાની ઘાત કે છે 2 ની 2 એટલે ગુસ્સા કેટલો છે 4 છે। तो गुस्सा जे આપણને 4 મળે છે 12 અને 40 એનો ગુસ્સા આપણને કેટલો મળ્યો 4 મળ્યો એની બરાબર 40 પ્લસ શું આપેલું છે 4x પ્લસ 40 થી બરાબરની બીજી બાજુ લઈ જાવ એટલે માઈનસ થઈ જાય એટલે -36 આવશે અને -36 બરાબર તમે લખી શકો 4x। હવે આપણે તો x મેળવવાનું તો 4 ને છેદમાં લઈ લો એટલે x બરાબર તમને મળે -9 9 ચોક 36। तो पहलो जवाब આપણને મળે છે x બરાબર -9। હવે તો કે આ દાખલો સમજો એટલે એના આધારે ઘણા બધા પ્રશ્નો તમને આવડશે। p q અને r કેવી સંખ્યાઓ કીધેલી છે અવિભાજ્ય। અવિભાજ્ય સંખ્યાનો અર્થ થાય કે તેની અંદર કોઈ પણ સામાન્ય અવયવ નથી। જ્યારે કોઈ સામાન્ય અવયવ ન હોય તો ગુસ્સા હંમેશા શું આવે 1। એટલે કે અવિભાજ્ય સંખ્યાઓના ગુસ્સા હંમેશા શું હોય 1 હોય અને લસા એ આપેલી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર એટલે p q અને r નો ગુણાકાર કરો એ તમારો લસા બને। અવિભાજ્ય સંખ્યાઓનો લસા એટલે કે આપેલી અવિભાજ્ય સંખ્યાઓના ગુણાકાર અને ગુસ્સા હંમેશા શું હોય 1 હોય। આના આધારે તમને આગળ ઘણા બધા દાખલાઓ આવડશે। હવે તો કે ત્રીજું જો અહીંયા આગળ પ્રશ્ન પૂછો યુગ્મ અવિભાજ્ય સંખ્યા। अविभाज्य संख्या અને યુગ્મ હોય એવી એક અને માત્ર એક જ છે એની કઈ છે તો કે 2। તો યુગ્મ અવિભાજ્ય સંખ્યા 2 છે અને સૌપ્રથમ નાનામાં નાની જે વિભાજ્ય સંખ્યા મળે સૌથી નાનામાં નાની વિભાજ્ય સંખ્યા કઈ હોય તે તમારે કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ લખો। ખાસ ધ્યાન રાખો કે એક જે અવિભાજ્ય પણ નથી અને વિભાજ્ય પણ નથી એટલે નાનામાં નાની વિભાજ્ય સંખ્યામાં પણ છે 4। तो 2 અને 4 એનો લસા અને ગુસ્સા જોવે છે તો બંનેમાં સામાન્ય અવયવ જે 2 છે એટલે ગુસ્સા 2 છે। જ્યારે લસાની અંદર કઈ ઘાત આવે મોટી ઘાત આવે મોટી ઘાત એટલે 2 ની 2 ઘાત એટલે શું આવશે 4। એટલે કે યુગ્મ અવિભાજ્ય સંખ્યા અને નાનામાં નાની વિભાજ્ય સંખ્યાનો લસા 4 છે જ્યારે ગુસ્સા કેટલો છે 2। હવે તો કે આપણે a વર્ગને તમે 6 વડે ભાગાકાર કરો જ્યાં a એ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યા આપેલી છે। તો પ્રાકૃતિક સંખ્યા a હોય તો આપણે વારાફરતી લઈએ a બરાબર 1 હોય તો 1 નો વર્ગ કરો તો 1 2 હોય તો 2 નો વર્ગ કેટલો મળે 4 3 હોય તો 3 નો વર્ગ 9 4 નો વર્ગ કરો તો 16 5 નો વર્ગ કરો તો 25 અને 6 નો વર્ગ કરો તો 36। अब ક્યાં સુધી કરવાનો તો કે તમને જેના વડે ભાગવાનું કીધું હોય ત્યાં સુધી તમારે વર્ગ કરવાનો। પછી વિચારવાનું કે 6 વડે ભાગાકાર કરો તો શેષ તમને શું મળે તો કે 1 ને 6 વડે ભાગાકાર કરો તો ભાગાકાર ન થાય એટલે 1 પોતે શેષ છે એટલે હવે જે આપણે લખીએ બધી શેષ લખીએ છીએ। પછી 4 ને 6 વડે ભાગાકાર કરો તો 4 ના 4 જ શેષ તરીકે વધે। 9 ને 6 વડે ભાગાકાર કરો તો 6 એકા 6 અને 3 શેષ। 16 ને 6 વડે ભાગાકાર કરો તો 6 દુ 12 12 બાદ કરના એટલે 4 વધે। 6 ચોક 24 24 ને 25 એટલે શેષ 1 વધે અને 36 માં શેષ શું થઈ જાય 0। તો શેષ તમે જોઈ શકો કે અહીંયા આગળ તમને કઈ કઈ શેષ મળી 1 4 3 અને 0। તો તમને શેષ 1 4 3 અને 0 મળે। કઈ ન મળે એવું પૂછવું હોય ત્યારે ઓપ્શનમાં મોટે ભાગે આપે છે 5 એટલે કે તમને શેષ 5 ક્યારે મળતી નથી। a વર્ગને 6 વડે ભાગાકાર કરો તો 5 શેષ મળશે નહીં। હવે તો કે પાંચમો પ્રશ્ન જો 65 અને 117 એનો ગુસ્સા 65m - 117 તરીકે લખી શકાય એટલે પહેલા દાખલાની જેમ જ છો।
તો આ બંનેનો ગુસ્સા તમે તરત વિચાર કરો કે 13 પંચા થાય 13 નવા 170 થાય તો બંનેનો ગુસ્સા શું થઈ જાય 13 તો એનો ગુસ્સા જે મળે એને શું લખાય તો કે 65m - 170 -170 ને 13 બાજુ લઈ આવો એટલે શું થઈ જાય પ્લસ 170 અને 13 બંનેનો તમે સરવાળો કરો એટલે તમને મળશે 130 બરાબર 65m 65 વડે ભાગાકાર કરો એટલે m બરાબર તમને 65 વડે ભાગાકાર કરો તો 130 ના અડધા એટલે કેટલા થાય 65 તો 65 વડે ભાગાકાર કરતા આપણને 2 મળે તો m બરાબર કેટલું મળે છે 2 હવે છઠ્ઠો દાખલો જુઓ આની અંદર તો કે ખાલી તમારે લોજિક અપનાવવાનું છે જે અગાઉ કીધું તો ગુસ્સા a અને b એક છે હવે તમે વિચારો કે ગુસ્સા ક્યારે એક મળે તો કે ગુસ્સા ત્યારે જ એક મળે જો આપેલી સંખ્યાઓ અવિભાજ્ય હોય તો એવો અર્થ થાય કે 2 3 5 7 11 આવી બધી અવિભાજ્ય સંખ્યા છે એમાંથી હું અહીં આગળ ઉદાહરણ તરીકે તમને લઉં તો અહીં આગળ શરત લખેલી a હંમેશા મોટા રાખવાના હું a બરાબર 3 સ્વીકારું અને b બરાબર 2 લઉં હવે તમે તો કે a - b કરો એટલે શું થઈ જશે 3 માંથી 2 બાદ કરી નાખો એટલે 1 અને 3 અને 2 એટલે ટોટલ કેટલું થઈ જાય 5 તો 1 અને 5 એનો ગુસ્સા હંમેશા શું આવે તો કે 1 કારણ કે કોઈ સામાન્ય અવયવ નથી પણ ઇન કેસ કે તમે કંઈક લીધું છે 5 અને 7 બંને અવિભાજ્ય સંખ્યા ખરી જ્યાં આગળ a એટલે 7 છે અને b એટલે હું લઈશું 5 તો a - b કરો એટલે 7 - 5 કરો તો 2 અને 7 અને 5 કરો તો શું થાય 12 તો અહીંયા આગળ તમે જોઈ શકો કે આનો ગુસ્સા છે એ બંને 2 ના ઘડિયામાં આવે એટલે ગુસ્સા શું થાય 2 એટલે કે હંમેશા a - b a + b ગુસ્સા 1 અથવા તો શું હોઈ શકે 2 અહીંયા આગળ જો કોઈ પણ ચાર ક્રમિક પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર શબ્દ સમજો કે ચાર ક્રમિક પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય 1 થી તો ક્રમિક 1 થી 4 નો ગુણાકાર કરો એટલે આપણે આપેલી સંખ્યા હંમેશા વિભાજ્ય હોય 4 તેરી 12 12 24 તમે કોઈ પણ ચાર લઈ લો 11 12 13 અને 14 ક્રમિક થઈ તો એને પણ તમે કેટલા વડે ભાગાકાર કરી શકશો 24 વડે ભાગાકાર કરી શકો એટલે કે તમને જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓ એવો શબ્દ આવે તો 1 થી શરૂ કરી જેટલી કીધી હોય તેનો ગુણાકાર માનો તમને અહીંયા પર 5 ક્રમિક પ્રાકૃતિક સંખ્યા કીધી હોય તો કેટલા વડે વિભાજ્ય બને તે તમારે કોમેન્ટ બોક્સ ની અંદર જવાબ લખો એની પછીનો 8મો દાખલો જોઈએ x છે એના આ તમને અવિભાજ્ય અવયવની રીતે દર્શાવેલો છે તો x ના અવયવ તમને 14 અને 3 એમ બે દર્શાવેલા છે તો એનો અર્થ થાય કે x કઈ રીતે મળે છે તો કે આ બંનેનો ગુણાકાર કરો તો તમને મળે તો x એટલે શું થઈ ગયું 14 13 અને 42 તો x બરાબર આપણને મળ્યું 42 હવે તમારે y જોવે છે તો y કઈ રીતે મળે તો કે આ 14 ના ભાગ પડ્યા 7 લખેલું છે તો 7 ને કેટલા વડે ગુણો તો 14 આવે તો કે 2 વડે એટલે કે y કેટલું હોય તો કે 2 હોય તો 42 અને 2 એટલે ટોટલ કેટલું થઈ ગયું 44 તો x y છે તે 44 હોવું જોઈએ 9મો દાખલો જે થોડો અલગ પ્રકારનો છે મહત્તમ સંખ્યા ખાલી જગ્યા વડે 110 62 અને 5 એને તમે ભાગો તો તમને શેષ 5 6 અને 1 મળે સૌથી પહેલું તમે આ સૂત્ર યાદ કરો a bq r આપણે લખતા તમને એવો પ્રશ્ન પૂછે છે કે કોઈ સંખ્યા વડે ભાગાકાર કરો કોઈ સંખ્યા એટલે કઈ થઈ ગઈ b તો કે તમને આપેલી સંખ્યા છે એને તમે b વડે ભાગાકાર કરો આપેલી સંખ્યા કઈ છે તો કે 110 એટલે a 110 છે b ખબર નથી તો તમને ભાગફળ કંઈક મળશે અને શેષ શું મળે છે પહેલામાં 5 મળે છે પછી તો કે માની લો કે બીજી સંખ્યા જે 62 હતી એને પણ તમે કેટલા વડે ભાગશો b વડે કારણ કે તમે મહત્તમ સંખ્યા ખાલી જગ્યા વડે ભાગો એટલે કે બધાને સરખી સંખ્યા વડે ભાગવાનું છે તો b પછી ભાગફળ તો કે કંઈક અલગ મળશે પણ શેષ કેટલી આપેલી છે 6 અને એવી જ રીતે ત્રીજી સંખ્યા તમને આપી હતી 92 તો 92 bq3 અને પ્લસ કેટલું આવે 1 હવે તો કે આપણે bq1 bq2 અને bq3 જેને અલગ કરીએ તો આ +5 આમાંથી બાદ કરી નાખો એટલે કેટલા થઈ જાય 105 તો 105 બરાબર bq1 મળે 62 માંથી 6 બાદ કરી નાખો
તો તમને મળશે 56 BQ2 અને 1 બાદ કરો તો તમને કેટલા મળશે 91 એટલે BQ3 તમને ભાગફળ ગમે તે મળે એટલે કે તમે એવી બધામાં સરખી સંખ્યા વડે ભાગાકાર કરો એટલે કે તમારે એનો ગુસ્સા મેળવવાનો હોય શું મેળવવાનો હોય ગુસ્સા તો 105 56 અને 91 નો તમારે ગુસ્સા મેળવવાનો થાય છે 105 ના ભાગ પાડો તો તમે તરત કહેશો કે 21 પંચા 105 પણ 21 પંચામાં 7 તેરી 21 અને પાછળ આપણે 5 લખીએ 56 હતું તો 7 અખું 56 તો 2 ની 3 ઘાત આવે અને 91 એટલે 13 + 51 તો બધામાં જુઓ તો બધામાં સામાન્ય શું છે 7 એટલે કે મહત્તમ સંખ્યા તમે કેટલા વડે ભાગાકાર કરશો 7 વડે કે જેથી 110 ને 7 વડે ભાગાકાર કરો તો શેષ 5 62 ને 7 વડે ભાગાકાર કરો તો શેષ 6 અને 92 ને 7 વડે ભાગાકાર કરો તો શેષ તમને 1 મળશે હવે તો કે છેલ્લા પ્રશ્ન છે P/Q સ્વરૂપના છે જે સરળ હોય છે 43.123 એને P/Q સ્વરૂપમાં દર્શાવો તો સૌથી પહેલું જોઈ લો કે દશાંશ વિતરણ કેવું આપેલું છે શાંત એટલે એવો પણ પ્રશ્ન પૂછે કે દશાંશ વિતરણ જણાવો તો શાંત છે શાંત દશાંશ વિતરણ હોય તો તમારે P/Q સ્વરૂપમાં લખો એટલે કે પોઈન્ટ કાઢી અને છેદમાં 1 ની પાછળ 0 આવે પોઈન્ટ કાઢો એટલે તમે 3 પોઈન્ટ થશો તો 1 ની પાછળ કેટલા 0 મૂકવા પડે 3 એટલે 43123 છેદમાં 1000 હવે 11મો પ્રશ્ન છે તમારે વાંચવા જેવો ખરો 9 ના છેદમાં 1600 નો દશાંશ નિરૂપણમાં દશાંશ સ્થળ પછી કેટલા અંક મળે જો અહીંયા આગળ પ્રશ્ન ફક્ત એવો જ પૂછેલો છે કે દશાંશ સ્થળ પછી કેટલા અંક મળે તમારે એનું દશાંશ નિરૂપણ કરવાનું નથી એક માર્કમાં આવું ખાસ ધ્યાન રાખવાનું તો દશાંશ સ્થળ પછી કેટલા અંક મળે તો એવો નિયમ કીધેલો અગાઉ કે 2 અને 5 ની મહત્તમ ઘાત જેટલી મળે એટલા દશાંશ સ્થળ પછી અંક મળે તો આપણે ઘાતને જોઈએ તો 16 એટલે 2 ની 4 ઘાત થાય પછી તમને અગાઉના લેક્ચરમાં શીખવાડેલું છે કે 100 હોય તો 2 અને 5 બંનેની જેટલી 0 હોય એટલી ઘાત લખાય એટલે 2 ની 2 અને 5 ની પણ 2 હવે ટોટલ જોવો તો અહીંયા આગળ છેદમાં 2 ની ઉપર આધાર સરખો હોય તો ઘાતનો સરવાળો એટલે 2 ની 6 ઘાત થાય ટોટલ કેટલી ઘાત થઈ ગઈ 6 ઘાત થઈ 6 ઘાત થઈ એટલે કે દશાંશ સ્થળ પછી કેટલા અંક મળશે તો કે દશાંશ સ્થળ પછી તમને 6 અંક મળશે હવે 0.9 એનું તમારે શું આપેલું છે બા એને P/Q સ્વરૂપમાં તમારે ફેરવવાનું છે P/Q સ્વરૂપમાં ફેરવવું હોય તો નિયમ યાદ રાખો કે એક માર્કમાં પૂછેલું હોય ત્યારે બહુ લાંબી ગણતરી આપણે કરતા નથી તો ટૂંકી રીતે તો કે પહેલા આખી સંખ્યા લખી નાખો આખી સંખ્યા એટલે 0 ન હતો ઉપર 12 જેવી તમે અત્યારે ભૂલી જજો તો આખી સંખ્યા લખો પછી માઈનસ કરીને હું લખવાનું તો કે જે સંખ્યા ઉપર 12 નથી એ બધાને બાદ કરી દેવાના એટલે પોઈન્ટ પછી જો કોઈ અંક આપેલો હોય પોઈન્ટ પછી કોઈ અંક આપેલો હોય અને એની ઉપર 12 ન કરેલો હોય તો એ પણ બાદબાકીમાં આવે એટલે કે અહીંયા આગળ ખાલી 0 ઉપર 12 નથી એટલે 0 મૂક્યું છેદમાં ફક્ત દશાંશ ચિહ્ન પછી જોવાનું દશાંશ ચિહ્ન પછી જે અંક ઉપર તમને 12 કરેલું હોય જે અંક ઉપર 12 કરેલું હોય એની માટે તમારે 9 લખવાના જેટલી સંખ્યા ઉપર 12 કરેલું હોય એટલી વખત 9 અને દશાંશ ચિહ્ન પછી કોઈ અંક એવો આવતો હોય કે એની ઉપર 12 કરેલું નથી તો તમારે 0 મૂકવાના આવે પણ અહીંયા તો એવું કઈ છે નહીં તો 9 - 0 એટલે 9 9 ના છેદમાં 9 એટલે શું મળશે 1 જે તમને બીજી રીતે કીધી છે એક દાખલો પણ સાથે જોઈ લો એટલે તમારે કન્ફ્યુઝન ક્લિયર થઈ જાય 1.235 અને એમાં 35 ઉપર ખાલી 12 હોય કોની ઉપર 12 કરેલું હોય 35 તો સૌથી પહેલું નિયમ મુજબ હાલો આખી સંખ્યા લખવાની દશાંશ ચિહ્ન ભૂલી જાઓ પછી તો કે જે સંખ્યા ઉપર 12 નથી એને બાદ કરવાના કઈ સંખ્યા ઉપર 12 નથી તો કે 1 અને 2 એટલે 12 ને બાદ કરો છેદમાં છેદની અંદર તમારે શું લખવાનું ફક્ત દશાંશ ચિહ્ન પછી જે જોવાનું છે ખાસ ધ્યાન રાખજો છેદમાં દશાંશ ચિહ્ન પછી 2 અંક ઉપર 12 છે એટલે 2 9 આવે દશાંશ ચિહ્ન પછી એક અંક એવો હતો કે જેની ઉપર 12 કરેલું નથી જેની ઉપર 12 નથી એની માટે 0 એટલે કે છેદમાં 990 અહીંયા આગળ 12 બાદ કરી નાખો એટલે 1223 છેદમાં 990 અને તમારે આખી રીતે ગણવી હોય તો અગાઉના એક લેક્ચરમાં મૂકેલી છે તે તમારે જોઈ લેવું
p અવિભાજ્ય હોય તો રૂટ p હંમેશા કેવી સંખ્યા હોય તો કે અસમય હોય કોઈ પણ અવિભાજ્ય સંખ્યા હોય તેનું વર્ગમૂળ હંમેશા આપણને શું હોય તો કે અસમય સંખ્યા આપે જો તમને अन्य प्रश्न पूछेलो હોય આનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં લખો કે √4 + 3 એ ખાલી જગ્યા સંખ્યા છે ખાલી જગ્યા સંખ્યા છે એના ઓપ્શન પણ હું તમને કહું છું સમય સંખ્યા અસમય સંખ્યા a અને b બંને કે આપેલ એક પણ નહીં તો તમારે એનો જવાબ શું બને એ તમારે કમેન્ટ બોક્સની અંદર લખવું હવે છેલ્લો પ્રશ્ન આજના લેક્ચરનો જોઈએ છે ગુસ્સા a અને 12 18 હોય તો લસા a અને b ખાલી જગ્યા શક્ય નથી તો તમને ઓપ્શન આપેલા છે ઓપ્શન 2 ઉપર આ પ્રશ્ન પૂછેલો હોય ત્યારે ધ્યાન રાખો કે લસા હંમેશા ગુસ્સાના ગુણાંકમાં હોવું જોઈએ એટલે કે 18 ના ગુણાંકમાં જ લસા હોય 108 18 ના ઘડિયામાં આવે એટલે શક્ય છે 36 18 ના ઘડિયામાં આવે એટલે શક્ય છે 48 18 ના ઘડિયામાં આવતું નથી એટલે કે 48 એ લસા શક્ય નથી 72 થી શક્ય છે તો આજના લેક્ચરમાં મુખ્ય તમામ દાખલાઓની ચર્ચાઓ પૂર્ણ થાય છે ચેપ્ટર 1 પણ પૂર્ણ થાય છે જય હિન્દ જય ભારત।